અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો ચુકાદો હાઈકોર્ટના ચુકાદાને લઈને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીનું નિવેદન અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા પીડિત પરિવારોને આજે ન્યાય મળ્યો હર્ષભાઈ સંઘવી દ્વારા આ વાત કરવામાં આવી સાથે જ તેમણે કહ્યું કે હાઈકોર્ટે આરોપીઓની સજા યથાવત રાખી છે શાંતિપ્રિય દેશો માટે આ ચુકાદો ઐતિહાસિક છે 29 જુલાઈ 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં અનેક નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા હતા। આ સૌ નિર્દોષોને એમના પરિવારજનોને અમદાવાદના સૌ નાગરિકોને આજે ન્યાય મળ્યો છે। 38 આતંકીઓને ફાંસીની સજા અને 11 આતંકીઓને આજીવન કેદની સજાને બહાલી હાઈકોર્ટે જે આપ્યું છે આ ચુકાદો એ કોઈ સામાન્ય ચુકાદો નથી। દેશના ઇતિહાસનો સૌથી મોટો ચુકાદો છે।